ગામનો વિકાસ કેમ નથી થયો? જે બી આપણે ભૂલો કરી છે, જે બી ફેલ્યોર્સ છે, એમાંથી શીખીને હવે આપણે એ ભૂલો ફરી રિપીટ ન થાય એ માટે સારા માણસો મૂકીએ, સારી નીતિ બનાવીએ, એક સિસ્ટમ ઊભી કરીએ કે જેથી દરેક ગામમાં એ વસ્તુ થઈ શકે. વાંચતા આવડે છે, ગણતા આવડે છે, 8મા ધોરણનું એટલે કે જીવનનો જે વ્યવહાર ચલાવવાનો છે એમાં એ બરાબર શિક્ષિત ગણાય કે ના ગણાય? શિક્ષણના બે પાસા છે. હા, એક પાસું એવું છે કે જે માણસ માત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરીને, પોપટી જ્ઞાન પ્રાપ્ત કરીને, કોલેજ તો શું પણ બીકોમ થાય, બરાબર પણ એને જે કેળવણી રહી બરાબર. ગુણવત્તાસરભર કે સમાજની સાથે કેવી રીતે રહેવું, બરાબર. સમાજમાં વડીલો જોડે કેવો વ્યવહાર કરવો, એ વ્યવહાર ક્યારેક ક્યારેક છોકરામાં ખામી હોય છે. બરાબર બીજા આડા રસ્તે પણ એ ચડી જતા હોય, બરાબર. ક્યારેક વ્યસનોના ભંગુર બની જતા હોય. ભણેલો માણસ હોય પણ એ પછી આપણા રસ્તે ચડી ચડીશ. બરાબર. તો જ્યાં સુધી આવું જીવનના સંસ્કારી, મૂલ્યો, કેળવણીમય અને મૂલ્યવાન જો શિક્ષણ નહીં મળે હા. તો દુનિયામાં ગમે તેટલું મેળવેલું શિક્ષણ એ નકામું જશે અને ગમે તેવો દેશ છે એનું અધપતન થશે, કારણ કે એમાં સ્વચ્છતા આવીને ઊભી રહી જાય. શિક્ષણ સ્વચ્છતા ના આવે ને એવું હોવું જોઈએ. એને કારણ કે સ્વચ્છતા એ કોઈ પણ દેશને નુકસાનકારક થઈ શકે. આજે 10મામાં આજે પ્રશ્ન જ છે, 10 ફેલ વિદ્યાર્થીઓ આજે 30%ની નીચે બધું રિઝલ્ટ આવી રહ્યું, 70 છોકરા ગેરહાજર. હા એટલે એ જ હું પૂછી રહ્યો હતો. મારી શાળાની વાત કરું કે પહેલા વર્ષે અમારા છોકરા જે ફેલ થયો 60, એમાંથી બીજા વર્ષે ફોર્મ ભરનાર કેટલા 10 જ હતા, કારણ કે પહેલાનો જે આત્મવિશ્વાસ તૂટી ગયો કે હું કોઈ દિવસ નહીં પાસ થયો, તો એ વિદ્યાર્થી કઈ જવાનું, કઈ શિક્ષણ લેવા? તો એને એની ઉંમર નહીં કે કમાવા જઈ શકે, હા. એના 18 વર્ષ થયા નહીં તો એ સમાજમાં શું કરશે? વોટ્સએપથી મોડી, વિડીયોથી મોડી એટલું બધું ભરાવો આવી રહ્યું. બરાબર. ગુના કેવી રીતના કરવા એ પણ એને શિક્ષણ મળી જ જાય છે આગળ. તો એ ટીમો ભેગી થઈ તો જે સારા માણસોને અઘરું પડશે, પણ એ લોકો ભેગા થઈને આ ખોટા કૃત્યો જ કરશે, કારણ કે એમની પાસે બીજો કોઈ રસ્તો હોય જ નહીં. બીજું, એમને રોજગારી નહીં મળવાની. કદાચ જો એમને કોઈ રોજગારી વ્યવસ્થિત મળી જતી હોય તો પણ એવા સેટલમેન્ટ થઈ જાય, તો પણ એવા કોઈ ગુનો કરવાના, હા. પણ એમને રોજગારી સારી મળતી નથી. પૈસા તો દરેકની જરૂરિયાત છે.